નમસ્કાર, 1 વાગ્યાના પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું હિના। સુરતમાં 2 કલાકથી વધુ સમયથી પેજ ફસાયો। પદાધિકારીઓના નામોને લઈ હજુ પણ અસમંજસ સ્થિતિ છે। મેયરના નામની જાહેરાતમાં પરસેવો છૂટી ગયો। પ્રદેશમાંથી મેન્ડેટ ન આવતા કોકળું ગૂંચવાયું। હજુ સુધી હોદ્દેદારોની નથી થઈ જાહેરાત। ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત કલાકોથી એક જગ્યા પર બેસીને પરસેવો છૂટી ગયો। સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકના નામની જાહેરાત થવાની છે। કલાકોથી એક જગ્યા પર બેસીને પરસેવો છૂટી ગયો છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। પ્રદેશમાંથી મેન્ડેટ ન આવતા હવે કોકળું ગૂંચવાયું છે। પદાધિકારીઓના નામને લઈ હજુ પણ અસમંજસની સ્થિતિ છે। હજુ સુધી એક પણ હોદ્દેદારોના નામની જાહેરાત નથી થઈ। તમામ જે પદાધિકારીઓ છે ત્યાં હાજર છે, પરંતુ કલાકોથી એક જ જગ્યા પર બેસીને પરસેવો છૂટી ગયો છે। અને જે વિગતો સામે આવી છે તેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, દંડકના નામના જાહેરાત બાકી હોવાની વિગતો અહીંયા મળી રહી છે। આપને જણાવી દઈએ કે તમામ 115 જેટલા કોર્પોરેટરો એક જ જગ્યા પર કલાકો સુધી બેસી રહ્યા છે અને પરસેવો છૂટી ગયો છે। પરંતુ જે વિગત સામે આવી છે કે પ્રદેશમાંથી મેન્ડેટ ન આવતા કોકળું હવે ગૂંચવાયું છે। હજુ સુધી હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। હજુ પણ અસમંજસની સ્થિતિ અહીંયા સુરતમાં જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે 2 કલાકથી વધુ સમયથી આ પેજ ફસાયો છે। મેન્ડેટ નથી આવ્યું। પદાધિકારીઓના નામને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે। જો કે તમામ જે સભ્યો છે એ હાલ હાજર છે। તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત થયા છે, કલાકોથી ત્યાં બેસી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ નામની જાહેરાત કરવામાં નથી આવી। સુરત શહેરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકના નામની જાહેરાત થશે। થોડી વારમાં જાહેર થશે સુરતના નવા મેયર તેવી વિગતો મળી રહી છે। થોડીક જ વારમાં હવે પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે। જી હા, જે કલાકોથી કોકળું ગૂંચવાયું છે, પરંતુ હવે એ વિગત સામે આવી રહી છે કે થોડીક જ ક્ષણોમાં હવે સુરતને નવા મેયર મળી જશે। એ સિવાય ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકના નામની પણ જાહેરાત થોડીક જ વારમાં કરવામાં આવશે તેવી વિગત મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે 2 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પદાધિકારીઓના નામને લઈને અસમંજસ સ્થિતિ છે। પરંતુ તાજેતરની જે માહિતી સામે આવી છે, જેમાં થોડીક જ વારમાં હવે મેયરના નામની જાહેરાત કરવામાં આવશે, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવશે અને સિવાય સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકના નામની પણ જાહેરાત કરવામાં આવશે। એટલે કે જે વિગતો હવે સામે આવી છે, હવે સુરતમાં મેયરના નામને લઈને લગભગ હવે થોડીક વારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જે કલાકો સુધી કોકળું ગૂંચવાયું હતું, ત્યારે વિગતો સામે આવી છે કે હવે જઈને મેયરના નામની જાહેરાત કરવામાં આવશે। થોડીક જ વારમાં હવે સુરતના મેયરની નામની જાહેરાત કરી દેવામાં આવશે। એ સાથે સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડકના નામની પણ જાહેરાત કરવામાં આવશે। પ્રદેશમાંથી મેન્ડેટ ન આવતા કલાકોથી આ કોકળું ગૂંચવાયું હતું, પરંતુ જે અસમંજસ સ્થિતિ ઊભી થઈ હતી તે સ્થિતિ વચ્ચે હવે થોડીક જ વારમાં નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવશે। મનપાના પદાધિકારીઓ જે છે તેમના નામની જાહેરાત હવે થોડીક જ વારમાં કરી દેવામાં આવશે। તો કલાકોથી એ કોકળું ગૂંચવાયેલું હતું। મેન્ડેટ ન આવતા અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ આ જે દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે કે ત્યાં હાજર જે પદાધિકારીઓ છે, જે કોર્પોરેટરો હાજર છે, તેમનો પરસેવો છૂટી ગયો હતો। સમાચારમાં આગળ વધીએ। વાપી મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર। વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે। મનપાની પ્રથમ ચૂંટણીમાં કુલ 52માંથી 37 બેઠક ભાજપ
11 કોંગ્રેસ અને 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો. આપને જણાવી દઈએ, વાપી મનપાની નવી ટીમે વાપીનો સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી. તો મહાનગરપાલિકાને પ્રથમ મેયર મળ્યા છે. વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલે મેયર તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. મનપાની પ્રથમ ચૂંટણીમાં કુલ 52માંથી 37 બેઠક ભાજપ, 11 કોંગ્રેસ અને 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. વાપી મનપાની નવી ટીમે વાપીનો સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરી હોવાની પણ વિગતો મળી રહી છે. તો વાપીમાં પણ પહેલા મેયર મળી ચૂક્યા છે. ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, જેઓ બિનહરીફ ચૂંટાયા છે. મનપાની પ્રથમ ચૂંટણીમાં કુલ 52માંથી 37 બેઠક ભાજપ પાસે છે. ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાત થઈ રહી છે. રાજકોટમાં નેહલ શુક્લને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ, રાજ્યસભાના સાંસદ અને મેયર ત્રણેય હોદ્દા બ્રાહ્મણ સમાજને મળતા અનોખો સંયોગ જોવા મળ્યો. જ્યારે વડોદરામાં ગીતાબેન મકવાણાએ નાનકડી કેબિનમાંથી સીધા મેયર પદ સુધીનો સફર પૂર્ણ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. બીજી તરફ વડોદરામાં ગીતાબેન મકવાણા મેયર બનતા મહિલાઓ માટે આ ગૌરવની ક્ષણ બની છે. આપને જણાવી દઈએ, પરચુરણની નાનકડી કેબિન ચલાવતી ગીતાબેન હવે મેયરની કેબિન સુધી પહોંચતા મહિલા સશક્તિકરણનું પ્રતીક બન્યા છે. વડોદરામાં 5 મુખ્ય હોદ્દેદારોમાં 3 મહિલાઓને સ્થાન અપાતા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાવનગરમાં ઉષાબેન તલરેજા, આણંદમાં દીપિકાબેન પટેલ અને સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડને મેયર પદની જવાબદારી સોંપાઈ છે. વાપી મહાનગરપાલિકાને પણ પ્રથમ મેયર તરીકે દક્ષાબેન પટેલ મળ્યા છે. વિવિધ શહેરોમાં મહિલાઓને મહત્વના હોદ્દા અપાતા મહિલા સશક્તિકરણનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. સમાચારમાં આગળ વધીએ. ઈંધણ બચત માટે શિક્ષણ વિભાગનો કડક આદેશ. ઓનલાઈન બેઠક ફરજિયાત કરવાની સૂચના આપી. વિદેશ અન્ય રાજ્યના પ્રવાસ પર બ્રેક લગાવી. વિવિધ 11 સૂચનાઓ સાથે પરિપત્ર જાહેર છે. આપને જણાવી દઈએ, યુનિવર્સિટી, કોલેજો અને શાળાઓમાં ઓનલાઈન બેઠકને પ્રાધાન્ય આપવાની સૂચના. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ પર રોક જેવી સ્થિતિ. રાજ્ય બહાર પ્રવાસ માટે પણ હવે પૂર્વ મંજૂરી ફરજિયાત. અધિકારીઓને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા સૂચના અપાઈ. વધારાના સરકારી વાહનો વ્હીકલ પૂલમાં જમા કરાવવાના આદેશ. ઈવી અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ પર ભાર આપવામાં આવ્યો. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 6 મહિનામાં પીએનજી કનેક્શન ફરજિયાત. ખાતમુહૂર્ત, લોકાર્પણ કાર્યક્રમો સાદગીથી અને વર્ચ્યુઅલ રીતે યોજવાની સૂચના આપી. વીજળી, ઈંધણ અને પ્રવાહ ખર્ચનો માસિક હિસાબ હવે વિભાગને આપવો પડશે. અમારા સંવાદદાતા ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી અપડેટ. જી, વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે ગુજરાતના વિવિધ ડિપાર્ટમેન્ટ પર પણ દેખાઈ રહી છે. શિક્ષણ વિભાગે ખર્ચ કાપ અને ઈંધણ બચત માટે કડક ગાઈડલાઈનની જાહેરાત કરી છે. વૈશ્વિક સ્તરે ઉભી થયેલી આર્થિક અને ઉર્જા સંબંધિત પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાત સરકાર હવે ખર્ચ નિયંત્રણ અને ઈંધણ બચતને લઈને વધુ સજાગ બની છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટી, કોલેજો, શાળાઓ, ગ્રાન્ટિંગ એડ સંસ્થાઓ અને જિલ્લા કક્ષાની કચેરીઓ માટે એક વિગતવાર પરિપત્ર જાહેર કરીને પેટ્રોલ ડીઝલના વપરાશથી લઈને વિદેશ પ્રવાસ સુધી અનેક મુદ્દાઓ પર નિયંત્રણાત્મક સૂચનાઓ આપી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ કરાયું છે કે હવે શક્ય હોય ત્યાં સુધી બેઠકો વિડીયો કોન્ફરન્સ અથવા ઓનલાઈન માધ્યમથી જ યોજવાની રહેશે. રાજ્ય બહાર કે કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ ઓનલાઈન ભાગ લેવાનું પ્રાધાન્ય આપવાનું રહેશે. અનિવાર્ય સ્થિતિ સિવાય પ્રત્યક્ષ સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ નહેરુનગર ફાયરિંગ કેસમાં તપાસો ધમધમાટ. ધરપકડ કરાયેલા નિવૃત્ત ડીવાયએસપીને પોલીસે અટકાવ્યા. મીડિયા સામે બોલવા માટે નિવૃત્ત ડીવાયએસપીની જીત. સેટેલાઇટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અશોકસિંહ. આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સામે વાત મૂકવા જીદ કરી. પોલીસ જવાનો પકડીને અંદર લઈ ગયા. પોલીસ અધિકારીની આરોપી દીકરી ખ્યાતિના પોલીસ પર આક્ષેપ. અમને પોલીસ નથી સાંભળી રહી. ગઈકાલ રાતથી અમને લોકઅપમાં રખાયા છે. અમારી કોઈ ફરિયાદ નથી લેવાઈ. અમારી જમીન પર કબજો કર્યો હતો.
તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે ડેપ્યુટી સીએમ નિવૃત્ત ડેપ્યુટી સીએમ કે જેઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જે વિગત સામે આવી છે કે નિવૃત્ત ડેપ્યુટી સીએમને પોલીસે અટકાવ્યા. મીડિયા સામે બોલવા માટે નિવૃત્ત ડેપ્યુટી એસપીડી જીદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન કસ્ટડીમાં અશોકસિંહ છે. આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સાથે વાત મૂકવા જીદ કરી. પોલીસ જવાનો પકડીને અંદર લઈ ગયા હોવાની પણ વિગત છે. પોલીસ અધિકારીને આરોપી દીકરી ખ્યાતિના પોલીસ પર આક્ષેપ. અમને પોલીસ નથી સાંભળી રહી તેવી વિગતો છે. તો નહેરુનગર ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે. ધરપકડ કરાયેલા નિવૃત્ત ડીવાયએસપીને પોલીસે અટકાવ્યા હોવાની વિગત છે. ડીવાયએસપીને મીડિયા સામે બોલવું હતું, પરંતુ જે વિગતો સામે આવી છે તે પ્રમાણે પોલીસે અટકાવ્યા હતા. આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સામે વાત મૂકવાની જીદ કરી અને પોલીસ જવાનો પકડીને અંદર લઈ ગયા. પોલીસ અધિકારીની આરોપી દીકરી ખ્યાતિના પોલીસ પર આક્ષેપ છે અને એ આક્ષેપ એ છે કે અમને પોલીસ નથી સાંભળી રહી. ગઈકાલ રાતથી અમને લોકઅપમાં રખાયા છે. અમારી કોઈ ફરિયાદ નથી લેવાઈ. અમારી જમીન પર કબજો કર્યો હતો તેવી દીકરી દ્વારા માહિતી આપવામાં આવી છે. इधर बोल रहे हैं मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का भी हक बनता है. वो हमको बात नहीं करने दे रहे बिल्कुल भी. हमको किसी से बात, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. आपको सुनने में नहीं आ रहा है, आपका ऐसा कहना है? नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, આખરે મામલો શું છે? દીકરીએ કેટલાક પોલીસ કર્મચારીઓ પર આક્ષેપ કર્યા છે. શું વિગત છે આપની પાસે? જી હિના, સેટેલાઇટ પોલીસના વિસ્તારમાં આવેલા નહેરુનગરમાં જે ગઈકાલે ફાયરિંગ થયું હતું જમીન મામલે, કે જે જમીન મામલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે જમીનના માલિક મૂળ છે પ્રિયતમ મહેતા, અને અત્યારે એ જમીનનો કબજો હતો અશોકસિંહ ચૌહાણ પાસે, કે જેમને ગઈકાલે સાંજે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યા બાદ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં આવ્યા છે. જો કે અત્યારે લોકઅપમાં છે અને મીડિયા સાથે એમને વાત કરવી હતી, એવી એમને જીદ પકડી હતી કે પોતાનો પક્ષ રાખવો છે, પરંતુ જ્યારે આરોપી હોય છે ત્યારે મીડિયા સમક્ષ બોલી શકતા નથી. ત્યારે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા અહીંયા, અને તેઓએ દીકરીએ પણ અત્યારે લોકઅપમાં છે અને તેઓએ પણ આક્ષેપ કર્યો છે કે અમારું પોલીસ સાંભળતી નથી, અમારી ફરિયાદ નથી લેતી. પરંતુ અત્યારે જે રીતે ઘટના ગઈકાલે બની હતી કે જમીન મામલે જે ફરિયાદી છે એ ફરિયાદી લોકોએ ફરિયાદ કરતાની સાથે જ અશોકસિંહ ચૌહાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે અશોકસિંહ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેમના દીકરીના હાથમાં પણ સળિયો હતો તેવી વિગતો છે તે અત્યારે પોલીસ દ્વારા આપવામાં આવી છે અને વધુ તપાસ છે તે ચાલી રહી છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ વિભુ, આભાર તમામ વિગતો બદલ. વધુ કેટલીક માહિતી વિભુ પાસેથી મેળવીએ. વિભુ, કેટલાક એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યાં પોલીસ નથી સાંભળી રહી. ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અમારા સંવાદદાતા સાથે. તો નહેરુનગર ફાયરિંગ કેસમાં તપાસો ધમધમાટ. મીડિયા સામે બોલવા માટે તેમની દીકરીએ કહ્યું કે એક સાઈડ સ્ટોરી ચાલી રહી છે, અમને નથી બોલવા દેવાનો તક મળતી. ત્યારે અમારા સંવાદદાતા ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, આપની પાસેથી જાણવું છે, કેટલાક આક્ષેપ અહીંયા પોલીસ પર છે અને અશોકસિંહ વારંવાર કહી રહ્યા છે કે તેમને મીડિયામાં સ્ટેટમેન્ટ આપવું છે. આ તમામ બાબતોને કેવી રીતે જોઈ રહ્યા છો આપ? અહીંના જે રીતે અત્યારે આરોપી તરીકે અશોકસિંહ ચૌહાણ છે તે લોકઅપમાં છે અને તેઓની જે જીદ હતી કે તેઓએ મીડિયા સમક્ષ કહેવું છે, તેમની ફરિયાદ નથી લેવામાં આવતી, પરંતુ તેઓ આરોપી છે અને કોઈ પણ કાર્યવાહી કરવી હોય ત્યારે વકીલ રાખી અને તેઓ કાર્યવાહી કરી શકતા હોય છે, ફરિયાદ નોંધાવી શકતા હોય છે, અરજી આપી શકતા હોય છે. પરંતુ જે રીતે અત્યારે લોકઅપમાં છે અને પોતા ઉપર આરોપ છે, ત્યારે પોલીસ દ્વારા અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની તપાસ કરવામાં આવી રહી છે કે જમીન મામલે જે ફાયરિંગ કરવામાં આવ્યું
થયું હતું અને જે બે ફરિયાદી છે હિતેશભાઈ અને તેઓની સામે ફાયરિંગ કર્યું હોવાનો તેઓનો આક્ષેપ છે. એટલા માટે અત્યારે તેઓની તપાસ થઈ રહી છે. જો કે આરોપી છે એટલા માટે હવે તેઓની જ પૂછપરછ કરવામાં આવશે. એમની જો કંઈ પણ ફરિયાદ હશે, અરજી હશે તો એ પોલીસ સમક્ષ જ કહી શકે છે. જ્યારે મીડિયા સમક્ષ તેઓએ અત્યારે જ્યારે લોકઅપમાં લઈ જતા હતા તેમની પૂછપરછ કરીને, ત્યારે તેઓએ મીડિયા સમક્ષ એવું કહ્યું છે કે તેઓની ફરિયાદ લેવામાં નથી આવતી, સાંભળવામાં નથી આવતા. તેઓની દીકરીનો પણ આક્ષેપ હતો કે તેઓને સાંભળવામાં આવતા નથી. પરંતુ જ્યારે પોલીસ પૂછપરછ કરતી હોય છે ત્યારે તારણ ઉપર આવતી હોય છે અને ત્યારબાદ કાર્યવાહી છે તે થતી હોય છે. પરંતુ અત્યારે જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે મામલે અત્યારે કલમ નોંધી અને તેઓની ઉપર તપાસ થઈ રહી છે. બિલકુલ, વધુ કેટલીક અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. ભાઈ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી. ભાઈ ધક્કા નહીં લોકઅપમાં ભાઈ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી. બરાબર, શું કેવું? મારી ફરિયાદ ભાઈ ધક્કા નહીં ગુંડાઓ મારી જમીન કેવું? અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન અને ભાડાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ફરિયાદીના પક્ષના આક્ષેપ મુજબ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયારથી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળે અશોકસિંહના પુત્ર સિદ્ધરાજ, પુત્રી અને નાનો દીકરો પણ હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે. અમિત પટેલ, મુન્નાભાઈ અને અભિત સોલંકી પર ફાયરિંગ કરાયું હોવાનો આરોપ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ફરિયાદીઓનો દાવો છે કે ભાડે લેવાયેલી જમીન પર લાખો રૂપિયાનું રોકાણ કરી પાથરણા માર્કેટ બનાવવામાં આવ્યું હતું, છતાં ફરી ભાડાની માંગ કરતા વિવાદ ઉગ્ર બન્યો. હવે સમગ્ર મામલે ફરિયાદીઓ યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ તપાસ હાથ ધરાઈ છે. તો જમીનના કબજા અને ભાડાના વ્યવહારોને લઈને આખો વિવાદ સર્જાયો હતો અને જેમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ નિવૃત્ત ડીવાયએસપી સહિત 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ જે અપડેટ સામે આવી રહી છે, અશોકસિંહ પોતે એવું કહી રહ્યા છે કે મારી ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. તેમની દીકરીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તે એવું કહી રહી છે કે અમારી જમીન પર કબજો લઈ લેવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર મામલામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની હાજરીમાં એને ગન કાઢી હતી અને એ પોલીસે એની પાસેથી ગન લીધી પણ નહોતી. અંદર બેસાડ્યા ત્યાં સુધી એની પાસે ગન હતી અને એની ડોટર પાસે પણ બીજી ગન હતી. એ બિહારનો હું રાજા છું, તમે દેવી પૂજક કહેવા, તમે મારું શું કરી લેશો, શું ઉખાડી લેશો, એ પ્રમાણે એની ભાષાનો દુરુપયોગ કરી, દાદાગીરી કરી અને અમને એ લોકોએ હેરાન પરેશાન કરી. તો સરકારને મારી વિનંતી છે કે આ ગરીબનો અવાજ સાંભળી અને તમે એક કાયદો બનાવો. વારંવાર અત્યાચાર અમે થાકી ગયા છે. સાહેબ શ્રી, અમારે આ જગ્યા પર અમે અશોકસિંહ ચૌહાણ પાસેથી લીધેલી હતી અને એક પાથરણા બજાર બનાવ્યું હતું નહેરુનગર પથારા બજારના નામથી, અને એ ચાલુ કરવા માટે અમારે અહીંયા વિવાદ ચાલતો હતો અને તેમાં એમની કંઈક પૈસા માટેની થોડી ડિમાન્ડો હતી. અચાનક જ આવી અને પ્લોટ ખાલી કરી દો અને અહીંયાથી જતા રહો ને આવી રીતની વાત કરી અને સીધું ફાયરિંગ કર્યું. આગળની પ્રોસેસમાં એવું છે કે ગઈકાલે સ્થળ ઉપરથી જ પોલીસે તેમને અરેસ્ટ કરી લીધા હતા. અમારી ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તેમને અરેસ્ટ બી કરી લીધા છે. પોલીસે પૂરો સહકાર બી આપ્યો છે. જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી. સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે મારપીટ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગાડીના બાબતે થયો હતો ઝઘડો. સામાન્ય બોલાચાલી બાદ યુવાન પર કર્યો હતો હુમલો. આ સમગ્ર ઘટનામાં એક યુવકને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ. સામાજિક તત્વોનો આતંક. વાડજ ડીમાર્ટ પાસેનો વિડીયો સામે આવ્યો. 2 શખ્સોએ જાહેરમાં રોડ પર આતંક મચાવ્યો. પથ્થરો મારી રિક્ષામાં તોડફોડ કરી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો. સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયો. સંપર્કમાં આવનાર લોકો ક્વોરન્ટાઇન કરાશે. ઇબોલા વાયરસ એક ગંભીર ચેપજન્ય રોગ છે જે મુખ્યત્વે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને ત્યારબાદ માનવથી માનવમાં ઝડપથી સંક્રમિત થઈ શકે. આ વાયરસમાં મૃત્યુદર ખૂબ વધારે છે, જેના કારણે તેને અત્યંત જોખમી માનવામાં આવે છે. ઇબોલાના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને ગંભીર થાક જેવી સ્થિતિ છે. આગળ જતા દર્દીમાં ઝાડા, ઉલટી અને ચામડી પર રેશિસ અને શરીરની સ્થિતિ વધુ બગડવાની શક્યતા રહે છે અને ગંભીર સ્થિતિમાં ઓર્ગન ફેલિયરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જોકે હાલ ઇબોલા માટે સારવાર અને કેટલીક મંજૂર વેક્સિન ઉપલબ્ધ છે. છતાં સમયસર સારવાર ન મળે તો જોખમ વધી જાય. આરોગ્ય નિષ્ણાંતો મુજબ આવા લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા સૂચના અપાઈ છે. ઇબોલા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયો છે અને અમદાવાદમાં એક શંકાસ્પદ કેસ પણ નોંધાયો છે. ત્યારે ઇબોલા વાયરસ શું છે તે આપણે જાણીશું. આપણી સાથે છે ડોક્ટર મુકેશ મહેશ્વરી, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ છે ગુજરાતના. સર, જે રીતે ઇબોલા અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરસ છે એ શું છે? ઇબોલા શેમાંથી આવે રહ્યો છે? ઇબોલા વાયરસ અત્યારે આફ્રિકામાં મેઇનલી દેખાઈ રહ્યો છે, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં. અને આ નવો વાયરસ નથી, પણ હમણાં એની ટોટલ 6 સ્ટ્રેન છે. એમાંથી જે નવી સ્ટ્રેન આવી છે એ ખૂબ ડેન્જરસ છે. બંદી બોંગિયો નામની સ્ટ્રેન છે. એની કોઈ પણ વેક્સિન કે કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી અને ફેટાલિટી રેટ બહુ જ હાઈ છે. લગભગ 50% જેટલો મૃત્યુદર છે. 20થી લઈને 95% લોકો મૃત્યુને ભેટે છે. એટલા માટે આ ખૂબ ચિંતાનો વિષય છે અને WHO એને પબ્લિક ઇમરજન્સી જાહેર કરી છે. તકલીફ એ છે કે એના લક્ષણો બીજા તાવની જેમ જ ખૂબ જ તાવ આવવો, માથાનો દુખાવો થવો, શરીરનો દુખાવો થવો, વીકનેસ લાગવી, પછીના અમુક કેસીસની અંદર પેટમાં દુખાવો થવો, ડાયરિયા થવો, વોમિટિંગ થવી, અને જો ડાયગ્નોસિસ ઝડપથી ના થાય તો ન્યુરોલોજીકલ અને મલ્ટી ઓર્ગન ફેલરમાં પેશન્ટ જાય છે અને પેશન્ટનો મૃત્યુદર ખૂબ વધી જાય છે. તો એનું નિદાન ઝડપથી થતું નથી. અને બીજી વસ્તુ, કોઈ એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ કે વેક્સિન અવેલેબલ નથી. ઇબોલાના મેં કહ્યું એ પ્રમાણે 6 વાયરસમાંથી જે ઇબોલા પ્રોપર વાયરસ છે એની વેક્સિન અવેલેબલ છે, પણ આ બંદી બોંગિયો અને સુદાન વાયરસ આ બેની વેક્સિનેશન અવેલેબલ નથી, કોઈ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ નથી. આ ડિસીઝ કોરોનાની જેમ શ્વાસથી ફેલાતો નથી, પરંતુ જેને થયો હોય એના મળ, મૂત્ર, બ્લડ અથવા કોઈ પણ જાતના સિક્રિશન હોય એને અડવાથી થાય છે. અને જે માણસ ગુજરી ગયો હોય એના બોડીને ટચ કરો અને એમાંથી પણ વાયરસ ફેલાઈ શકે છે. એટલે આપણે જે અંતિમ ક્રિયા હોય એને સેફટીથી કરવી જોઈએ અને આવું કોન્ટેજિયસ મટીરિયલ જે પણ અડે એનું ખૂબ ધ્યાન રાખવાનું રહેશે. અને ખાસ કરીને મેડિકલ પ્રોફેશનલ માટે આ ખૂબ ખતરાની ઘંટી છે, કારણ કે આ વાયરસ કોઈપણ ટાઈપના ટચથી તરત જ ફેલાઈ જાય છે. શંકાસ્પદ લોકોને આઇસોલેશનમાં મૂકવાની સરકારે વ્યવસ્થા કરી છે અને WHOના કહેવા પ્રમાણે આ પબ્લિક હેલ્થ ઇમરજન્સી છે, એટલે ખૂબ જ સાવધાની અને સતર્કતા રાખવાનો ટાઈમ છે. તો બિલકુલ જો વિદેશ ગયા છે અને તેઓ લોકોને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય છે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને સાથે જ જ્યારે બહારથી આવે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તો ડિક્લેરેશન ફોર્મ આપવાનું છે, પરંતુ લોકોએ ગભરાવાની અત્યારે જરૂર નથી, કારણ કે હજુ શંકાસ્પદ કેસ નોંધાયો છે, પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હજુ પણ સમાજમાં અંધશ્રદ્ધાનું ધૂણતું ભૂત. મહિલા પર ડાકણનો વહેમ, પતિની હત્યા કરાઈ. સાબરકાંઠાના ગાડી ગામે ચોંકાવનારો બનાવ. મહિલા પર ડાકણનો વહેમ રાખી 12 લોકોએ હુમલો કર્યો. મહિલાનો પતિ વચ્ચે પડતા કુહાડીના ઘા ઝીંકાયા. ઘાયલ આધેનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું. હુમલામાં મહિલા સહિત અન્ય 2 લોકો ઘાયલ છે. ચિઠોડા પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કલોલના વડસર જેડવા ગામના તળાવનું લોકાર્પણ કર્યું. વડસરમાં કવિ નર્મદ લાઇબ્રેરીનું લોકાર્પણ. ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે થશે MOU. તળાવના સૌંદર્યકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અમિત શાહ. કલોલા ખાતરજ ગામમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ખાતરજમાં નવા ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કરાશે. મોતી ભોયણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદમાં કવિ દલપતરામ લાઇબ્રેરીનું લોકાર્પણ. સરધવમાં ગોવર્ધન રામ ત્રિપાઠી લાઇબ્રેરીનું લોકાર્પણ. સોનીપુરમાં તળાવ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. તો અનેક વિકાસ કાર્યો અને ખાતમુહૂર્ત અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે વિવિધ સ્થળે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. જલુદમાં લાઇબ્રેરીનું
લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર અને અમદાવાદમાં અનેક જે વિકાસ કાર્યો છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.